માંડવાળી ગામને આંગણે ભગવાન ભાગવતજીનું રૂડું આયોજન તેમજ માં હોનલ માના મંદિરની અને એની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એક ગાગર જેવડું ગામ સાગર જેવડું કામ કરે છે એ કેવલ માની કૃપા છે. બાટી પરિવાર હિંમતભાઈથી લઈ અને પૂરો પરિવાર જો કૃપા હોય તો આવું થાય. બીજાને એમ થતું હોય કે કીર્તિભાઈ કેમ મોડા, પણ આજ રાતનો ત્રીજો પ્રોગ્રામ છે. પાલીતાણા પ્રોગ્રામ ત્યાં પૂરો કર્યો, ત્યાંથી ભાવનગરથી 12:30 ત્યાંથી પૂરું કરીને નીકળ્યા અને સીધા અહીંયા. અને અમે તો એટલું જ કહી કીર્તિભાઈ કે માં હોનબાઈમાં, માં મોગલમાં તમને થાક ન લાગવા દે સાહેબ. આજે નિસ્વાર્થ ભાવે જે આવવું, હું વિશ્વાસથી કહું કે કદાચ પેમેન્ટ વાળો પ્રોગ્રામ હોય તો આ રીતે ન લે. 3 સેવામાં ત્રણમાંથી એકને ના તો પાડી શકે, પણ આવો જે સંબંધ રાખી શકે ને, ખાલી એને કહો તમે, અને કદાચ અહીંયા ન આવે તો એને વ્યક્તિગત ફેર ન પડે, તમે સાંભળો, પણ એને અંદરથી થાય કે મારા સમાજનું છે. અને એમાંય અમારા સ્ટેજ ઉપર આવેલો એક વ્યક્તિ જો આવું કામ કરતો હોય તો અમારે જવું પડે. અને એટલે આજે તો હું એના ડ્રાઈવર તરીકે આવેલો છું. 5 વાગ્યાના સાથે છીએ હમણાં. એટલે વાત એ હતી ભાઈ કે પહોંચવું, જાવું જોવે, બસ આવું જીવીએ જેથી કરીને બધાને આવવાનું મન થાય. આ તમે માં હોનબાઈ માના મંદિરની પ્રતિષ્ઠા ભાગવત રૂપી તેજ દેખાય છે ને, એટલે બધા દોડીને આવે છે. આ પૈસાથી ન થાય. આ સ્ટેજ ઉપરના આટલા દિવસના કાર્યક્રમો જે છે એ કલાકારોનું ખાલી તમે પેમેન્ટનું લિસ્ટ બનાવો, માંડવાળીના સમૂહ લગ્ન થઈ જાય. પણ જ્યાં પૈસાથી નથી થતું, આ પ્રેમથી થાય છે. ફરીવાર કીર્તિદાનભાઈને તાળીઓથી વધાવો. શ્રી મનહરદાનભાઈએ ગણપતિ વંદના કરી, ત્યાર પછી બધા મિત્રોનો આગ્રહ, એટલે વિશાલદાનભાઈ પણ એમણે પણ એમનો ભાવ ઘરને આંગણે, નહીતર તો અમે નક્કી કર્યું હતું ગરધણી પાસે ગૌરાવી આવવું છે એમ. ત્યાર પછી જિગ્નેશભાઈ અમે આવ્યા ત્યારે સરસ ગાતા હતા, અને કીર્તિદાનભાઈએ ગાવા ખાતર નથી ગાયું સાહેબ, આજે દિલથી જે ગાવું ને, બસ આ સંબંધ છે. આજે ભગવાન ભાગવતની જે કથા છે, ભગવાન કૃષ્ણ આપણને શું શીખવાડે છે, માં ભગવતી હોનબાઈમાં આપણને શું સલાહ આપે, બસ સાથે રહ્યો, ભેગા રહ્યો અને છોડતા શીખો. માં હોનબાઈમાં કહેતા ને કે કોઈએ લાકડી મારી હોય ને ભૂલી જાજો, પણ જેને ગામ જમાડ્યા હોય ને એને યાદ રાખજો. આ હોનબાઈ માના શબ્દો છે. એમ આવું રૂડું કામ માંડવાળીને આંગણે માંડવાળ્યો વાહેલી ડાયરા ઉત્સાહ કર્યા. હા, એટલે આ બધું હવે તો આપણો ઘરનો ડાયરો, અતિથિ વિશેષો જે હતા એ બધા મિત્રોએ ખૂબ આનંદ કરીને નીકળી ગયા. હવે તો કુલદીપભાઈ ઘરનો ડાયરો છે. પણ મારે વાત એટલી કરવી છે કે ભગવાન કૃષ્ણ છોડતા શીખવાડે છે. વ્રજ છોડ્યું પછી વ્રજમાં આટો નથી માર્યો, વ્રજમાં વાહળી છોડી પછી વાહળીને ક્યારે અડ્યા નથી, કુરુક્ષેત્રના મેદાનમાં શંખ છોડી દીધો પછી શંખને અડ્યા નથી. પણ એ શું શીખવે છે કે ખબર પૂછીને વાલો દોડ્યા ગીરધારી રે, નામ રે સુણતા વાલો દોડ્યા ગીરધારી રે, ત્રિકમે લીધા રે એકદમ તેડી રે આહુડા.
તેડી રે આહુડા આંખ મારે રે દર્શને દીના નાથના રે રે જીઓ કીર્તિભાઈ જીઓ આ વાત સાગરદાન નો રાસ તો બાકી છે શરીર સુકાણા જેના આ તો ઘોર થાય છે એટલે બીજી હું કડી લઉં છું મારે વાતો કરવી છે થોડી હા તમને આનંદ કરાવો પણ કીર્તિદાનભાઈ ને આ બધા મનહરદાનજી સાગરદાનજી જિગ્નેશભાઈ વિશાલભાઈ ને આ બધા અહીંયા ભેગા થઈને બધા ગોળ કરતા હોય આવા સીન ક્યાં કે જોવા મળે સાહેબ હા આ વર્ષોની યાદી થઈ જાય તમારી હા શરીર સુકાણા જેના સોટામાં પડ્યા જોને કાણા રે ફેરવારે પોતડી રે અરે ફેરવારે પોતડી ખબર પડે અખિલ બ્રહ્માંડના માલિકને સુદામો આવ્યા છે હવે તમે સાંભળી લો કે કૃષ્ણ ભગવાન દોટ નો દે ક્યાંય ફેર પડે એવું હતું નહીં કઈ ખાલી આવકાર સુદામાને તો આવી કલ્પના નહોતી એને તો એટલું હતું કે મને ઓળખે તો સારું ભણતા તેથી હારે હતા પણ તમે સાંભળી લેજો સન્મુખ જે પ્રસ્તાવના રજૂ થાય એની કરતા એકલા બેઠા હોય ને પછી યાદી થતી હોય ને એ હૃદય સુધી પહોંચતી હોય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે બે ભાઈઓનો કેસ હાલે કોર્ટમાં બે ભાઈઓનો સગા ભાઈઓને મૂળ હેઠાનો વાંધો આ હેઠો ક્યાંથી આવ્યો ને એને હજી હું ગોતું છું આ હેઠાની ઉત્પત્તિ કરી કોઈને ભાઈઓ આ હા હા અમારા એક બહુ સારા મંત્રી હતા અને થોડોક ડખો હાલતો હતો ગામમાં એટલે એ મંત્રી શ્રી પોતે ગયા હકીકત બનેલું છે કે ભાઈ શું આ તમારા ગામમાં ડખો છે સમાધાન કરી નાખો ને યાર એ કે બીજું કાંઈ નથી હેઠામાંથી છે અરે શેઠો નો સમજતો તો મારી પાસે લાવો હું સમજાવું પછી કોકે કીધું બાપુ પાણી વાળવા આવો તો ખબર પડે હેઠો ક્યાં આવ્યો એ હા પણ મૂળ વાત કહું સાહેબ કે બે ભાઈઓનો એક કેસ હાલે બે કોર્ટે જાય એક જ બસમાં મૂળ હામાં વટે ચડાવી દીધેલા અમુકને વેવાયો એવા ભટકાઈ જાય હા આપણે પાછું ન પડાય એમ આપણું મોડું કહેવાય પણ બન્યું એવું ઘણો સમય થઈ ગયેલો થોડાક વર્ષો નીકળી ગયેલા અને એમાં બન્યું એવું કે બે ભાઈઓ કોર્ટને
પટમાં એક લીમડો હતો, એ લીમડાની સાંયે બેઠેલા, અને એમાં ભાઈ છે એ થોડા કંઈક કામે ગયો, કોઈ બોલાવ્યા એટલે ઓફિસમાં, એના બાજુમાં જશે કોઈ વકીલની એની ઓફિસ, ત્યાં ગયો. ત્યાં થોડીક વાર લાગી એટલે જે જગ્યાએ એણે પોતાના પગરખા કાઢ્યા હતા ત્યાં તડકો આવી ગયો. એટલે એણે એ પગરખા લઈ અને જ્યાં સાંયો હતો દિવાલની પાસે, એ દિવાલની બાજુમાં એણે મૂકી દીધા. થોડીક વાર થઈ, કોર્ટમાં નામ બોલાનું અને હળી કાઢીને જવા માટે પોતાના પગરખા ગોતતો થઈ માણા, ત્યારે એના મોટા ભાઈએ કીધું કે ભાઈ ત્યાં તડકો આવી ગયો હતો ને, એટલે મેં જો ઓલે સાંયે મૂક્યા, ત્યાં તારા પગરખા પડ્યા છે. એટલા શબ્દ સાંભળ્યા અને આખું ભીની થઈ. સાહેબ પગરખા તો પહેરીને કોર્ટમાં તો ગયો માણા, અને ન્યાયાધીશ પૂછે છે, બોલ ભાઈ શું તારી ફરિયાદ? અત્યાર સુધી હતી, હવે કાંઈ નથી, હું મારો કેસ પાછો ખેંચું છું. કારણ એટલું કે મારા પગ નો બળતા જોઈ શકતો હોય એ મારું હૃદય કઈ રીતે બાળી શકે? કહેવાનો અર્થ એમ અંદરનો જે લાગણી હોય. હમણાં જ અમારા થોડાક દી પહેલા પાણીધરા પ્રોગ્રામ, અને મેં અહીંયા ડાયરેક્ટ ગાવાનું ચાલુ કર્યું, આને તાર બદલાવાનું ચાલુ કર્યું બેનજાનું. આપ બધા જાણો છો મને હાર્મોનિયમ ફૂલ આવડે, હું સુર દબીને બેસું છું. હવે વાંચીતા આને તાર બદલાવા જો, આમ બેઠો જ ભાઈ, અને મેં તો ઉપાડ કરી લીધો. પછી તો ધબો ના રહે ને, હવે એના ટેકે તમે હાલતા હોય. એની ઈ ક્ષણે મને ખબર ન પડે એમ કીર્તિદાન ભાઈ આવી ગયા, હું આ ખાલી ધમણ આપું અને એ સૂર દબાવતા હતા, એ હાર્મોનિયમ વગાડતા હતા. એની ક્ષણે કે ના, સ્ટેજ ઉપર રહેલો કોઈ કલાકાર એ ભાંગી ન પડવો જોવે. આ ટેકો દેવાની જેનામાં તાકાત હોય ને, એ હોનબાઈમાંનો ભેળિયો અમેરિકામાં ગંજવી શકે, એ મોગલનો ભાવ અમેરિકામાં ગંજવી શકે. મારો કહેવાનો સૂર એ છે કે આજે અંદરો અંદર જે પ્રેમ છે, અંદરો અંદર જે લાગણી છે, અને ભાગવતના મંચ પાસે બેઠીને કહું છું કે આ જો લાગણી આપણે, જો સુદામાની અંદર તત્વ કેવું હતું ખબર? વાત એટલી જ તે સુદામા માટે ભગવાન કૃષ્ણ કદાચ દોટ ન દે, આવકાર ખાલી આપી દેવું, આવે છે લેતા આવો બહુ સારું થયું, અરે સુદામા કીધું ના વાટ જોતા હતા, એ કહી શકત, પણ દોટ દીધી. હવે વિચાર કરો કે કોણ ત્યાં નહીં આવ્યું હોય દ્વારકા, કયો રાજા નહીં આવ્યો હોય ભગવાન કૃષ્ણને મળવા માટે, પણ સુદામા આવે દોટ દે. એનું કારણ શું? સુદામાની અંદર એવું કયું તત્વ પડ્યું હતું? હાવ હળવું તત્વ છે સાહેબ, નાનું એવું. જો એ આપણા બધાના હૃદયમાં આવી જાય ને, તો નામ લ્યો ને તો હોનબાઈ દોટ દેતા હવે, નામ લ્યો ને તો પીઠળ દોટ દેતા હવે. વારા ઘડીએ ન બોલાવા. અમુક ભાવ મને આમ જો માફ કરજો, અમુક ભાવ હોય તે તાત્કાલિક આપણે બોલાવતા જોઈએ રોજ નહીં, સમયે. અને એ ક્યારેક તમારી તમામ શક્તિ પૂરી થઈ જાય અને પછી એમ જરૂર પડે કે હવે માં તારી જરૂર છે. સાહેબ અનુભવથી કહું તમને, એ બધું એ ફેરવી નાખે, તમારે કાંઈ કરવાનું ન રહે સાહેબ, એની બુદ્ધિ ફેરવી નાખે. હે, અને હું હંમેશા કહું છું કે રોજ ખાલી 5 દીવાની વાટ એમ કહેવાય કે લઈ અને રોજ જેમ કહેવાય કોઈ પૂજા કરતો હોય ને, એનો તે વિરોધી ન થતા. કારણ કે જે દીવો કરતો હોય, કેવલ માની જ્યોત પ્રગટાવે, એ દીવાની અંદર જ એટલી તાકાત છે, શત્રુ બુદ્ધિ વિનાશાય, એના શત્રુ ન થતા. જે માનો ભાવ ગાતા હોય એને તો પછી ક્યાં વાત રહે? ખાલી એના નામનો દીવો કરતા હોય એનો શત્રુ ન થતા, બુદ્ધિ વહી જાય. ના પાડે છે શાસ્ત્ર, વેદ કહે છે. આ શ્લોક કાંઈ મારો નથી. અહીંયા 3 આચાર્ય છે આપણા યજ્ઞમાં, તમે પૂજ્યો એને. પહેલી જ વાત એ કરે, હે ભગવતી, હે પરમાત્મા, તારા નામનો દીવો જે કરતા હોય એના શત્રુ હોય એની બુદ્ધિનો નાશ કરજે. પછી આપણે હાવ ગમે એટલે અમારું કોઈ પાઠે નહીં, આપણે બેઠા બેઠા કાંઈ બીજું કર્યું જ નથી. આપણે કાકીડાની ઘોડે કલર બદલ્યા, આપણે ઓલો આવે તો એની જેવા કલર, ઓલો આવે તો. એટલે હું હંમેશા એક યુવાનો માટે એક શબ્દ વાપરું છું કે મોરા વગરના એરુથી ન રખડતા ગમે મોરલી વગાડે ને આમ લડવા મળવું. સાહેબ ઝેર તો પોતાનું હોવું જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હે, જે પોતાની રીતે જે ભાવથી જીવતો હોય. વાત એ છે કે સુદામાએ પોરબંદરથી નીકળ્યા, આતા બેઠા છે અહીંયા પોરબંદરના પાડોહી મસરાજ દાદો જ્યાં બિરાજે છે. અને આવા સુરવીરો જ્યારે જ્યારે જગતના ચોકમાં આવવું હોય ને, ત્યારે કહેવા ગયો એ નાગદેવનું રૂપ લઈને આવતા હોય, અને ભગવતીઓને જ્યારે જ્યારે જગતમાં આવ્યું ને ત્યારે નાગણીઓના રૂપમાં પ્રવેશ કરતી હોય છે. એ આપણને એ કહે આવા ઝેરીલા રહેજો.
કોકને ડંખવા માટે નહીં. પણ આ દુનિયામાં આપણામાં કાંઈ નહીં હોય. આ તમે જો આ હોનબાઈમાં ન અવતર્યા હોત તો ભૂતકાળ થઈ જાય બધું. એવું હોય તો શું પુરાવો આપણે આપત? અને કદાચ કોકને કહો આપણે એમ કે કાંઈ લખેલું છે તાકી તો તમે લખેલું છે. આ દુનિયા છે ને ભાઈ. પણ ભગવતીયું 9 લાખ લોબડિયાળિયું તમારામાં થયોનો પુરાવો શું? ત્યારે કેવું પડે કે જો આ હોનબાઈમાં બેઠા છે તું જોઈ લે. અને હાલમાં જે આ રૂપલથી લઈ અને આ કંકુ કેહરમાંથી લઈને આપણી જગદંબાઓ બેઠી એ શું કામ? પુરાવો દેવા માટે કે આમાં તને જો એની અણહાર આવતી હોય તો તેદી થયું હોય, તેદી ખોડિયાર આવી હોય, તેદી પીઠળ આવી હોય. એમ સમાજમાં એવા વર્તમાનમાં એવા મુદ્દા તો રાખવા પડશે ને કે આને જોઈ લે તને અણહાર આવતી હોય તો આમાં આવ્યા હોય. હે આ બીજો કોઈ મુદ્દો નથી સાહેબ. પણ એની અંદર એક તત્વ એક આવે. જો અમને બીજી વાત છે કે બાકી જો દુનિયા છે ભાઈ કઈ કોક કે એમ આપણે ન કરાય. પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર કહે કે તમારી સ્વિચ તમારું રિમોટ તમારી પાસે હોવું જોઈએ. બીજો બટન દબાવીને તમે ગરમ થઈ જાઓ. કોક તમારા વિશે ગમે એવું બોલી જાય એટલે તપી જાઓ. નહીં, આપણી સાપુ આપણી પાસે હોવી જોઈએ, બીજાની પાસે નહીં. એમ આપણો ભરોસો આપણી પાસે હોવો જોઈએ, બીજા પાસે નહીં. અમને ભરોસો છે બસ. હે સુદામાજી પોરબંદર થી નીકળ્યા. જો મહાભારતમાં 2 ભૂદેવો છે, 2 મિત્રો છે, 2 પત્ની મોકલે છે 2 મિત્ર પાસે. બહુ સરસ મુદ્દો આવ્યો એટલે કહું. એક છે ગુરુ દ્રોણ, એના મિત્ર છે એ દ્રુપદ છે. અને એક છે સુદામા, એના મિત્ર છે ભગવાન કૃષ્ણ. દ્રુપદે તો યજ્ઞ કરેલો કે એને પાછું રાજ મળે ને એના આચાર્ય હતા દ્રોણાચાર્ય. દ્રોણાચાર્યને કીધેલું તમે યજ્ઞ કરો, મારું રાજ વયું ગયું છે પણ તમે યજ્ઞ કરો અને યજ્ઞના તપથી જો મારું રાજ પાછું મળે તો અડધું રાજ હું તમને આપી. ન્યા સુધીની વાત. અને રાજ આવી ગયું અને પછી ભૂલી ગયા. બોલો ભલું કરે ભોરિંગનાથ. દ્રુપદને યાદ જ ન કર્યા, દ્રોણાચાર્યને યાદ જ ન કર્યા. એને ઘરે દીકરાનો જન્મ થયો અસ્વસ્થામાંનો અને ઘરમાં સાહેબ દૂધ ન મળે ત્યારે ગોરાણીએ કીધું કે જાવ ને અડધું દેવાનું કીધું હતું, તેમાંથી થોડું ઘણું નહીં આપે. જો લાગણી શું છે કે જોતું છે પાછું. ત્યાં ગયા દ્રોણાચાર્ય એટલે આવ્યા તો ખરા કે ભાઈ બોલું આપણે વાત ભૂલી ગયો. બોલો એ કે તમે કોણ? હું ઓળખતોય નથી. દ્રોણાચાર્યને આવું કીધું. હશે આપણે કઈ ખબર છે ને, આ તમને સપનું જ નથી આવ્યું ને. અને દ્રોણાચાર્યનો એક તો ભૂદેવ, એમાં આચાર્ય. આ મહાભારતનો પાયો રોપાઈ ગયો એટલી વાતમાં. મોટા થઈ જાવ પછી આ શીખવાડે છે કે મોટા થયા પછી કોઈ પણને ભૂલી ન જતા, કાંટો કાઢ્યાનો ગણ ન ભૂલતા ભલામાના. હે અને પછી તો એને ભગવાનની દયા થઈ અને દ્રોણાચાર્ય અને હસ્તિનાપુરના એ પોતે શિક્ષક બન્યા, ગુરુ બન્યા. અને પાંડવોને કૌરવને બેયને ભણાવ્યા, દુર્યોધનને અને અર્જુનને બેયને ભણાવ્યા. અને બેયની વિદ્યા જ્યાં પૂરી થઈ અને એમ કહેવાય કે પાંડવો અને કૌરવોના પુત્રો, પાંડુ રાજાના પુત્ર અને ધૃતરાષ્ટ્રના દીકરા બે બરોબર વિદ્યા લઈ લીધી. અને પછી કહે છે ગુરુજી ગુરુ દક્ષિણામાં શું આપીએ? ત્યારે પહેલો જ ગુરુ દ્રોણ બોલ્યા જાઓ દ્રુપદને બંધી બનાવીને મારી પાસે લાવો સાહેબ. પછી તો આચાર્યને ભૂલી જવું જોઈએ કે હવે તું હસ્તિનાપુરનો શિક્ષક છું, જ્ઞાનો રાજગુરુ છું, હવે મારે આવા બદલા લેવાની ભાવના ન રાખવી જોઈએ તો મહાભારત ન થાય. અને એ જ જગ્યાએ અહીંયા સુદામા છે. વાત એટલી છે. ગોરાણીએ કીધું કે જાઓ ને કૃષ્ણને મળવા માટે. અરે કે ગાંડી હું એનાથી મોટો છું. જો સાંભળજો, હું ઉંમરમાં પણ મોટો છું અને બ્રાહ્મણ છું. ના માગવાનું મેં વ્રત લીધું છે અને તમે મારું વ્રત તોડવા માંગો છો? અરે કે હું એમ નથી કહેતી, માગવા થોડી હું તમને મોકલું. પણ ભણતા ત્યારથી લઈને આજ સુધી પછી મળ્યા નથી. એકવાર મળી આવો તો ખરા. ને પછી ગોરાણી બોલ્યા હું ખબર કે એણે ગોકુળ મૂક્યું ને, એ ગોકુળમાં હતા ત્યારે માં જશોદા એને તાંદુલ ખવડાવતા. એ પછી એને તાંદુલ નહીં ખાધા હોય. જાવ ને તાંદુલ દઈ આવો ને. હા એ કરું લ્યો. અને તાંદુલની પોટલી આપી અને દ્વારકાને કેળ્યો, એનો પંથ લીધો. અને રસ્તે છે આ જો સુદામા વૃદ્ધ નથી,
આપણે વર્ણન કરીએ છીએ કે સુદામા વૃદ્ધ હતા. વૃદ્ધ હોય નાના બાળક હોય, સાચી વાત છે ને. આ વૃદ્ધ નથી પણ સત્ય છે એ વૃદ્ધ હોય છે. પૂજ્ય મોરારી બાપુ કહે ને, સત્ય, પ્રેમ અને કરુણાની જે વાત બાપુ કરે છે, પ્રેમ હંમેશા યુવાન હોય. દાદાનો એક ભાવ આવી જાય દીકરાને રમાડવાનો, અને જ્યાં પ્રેમ ઉભરાય ત્યાં યુવાની આવી જશે. બાળકને ઊંચો લઈ લઈને આમ કહેવાય કે આમ રમાડવા મળશે. એ પ્રેમમાં યુવાની આવી જાય. સત્ય બાળક છે, કરુણા છે, એ સત્ય છે, એ પાછું વૃદ્ધ છે. એટલે આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં કયો નારાયણ છે ત્યાં કે સત્ય વૃદ્ધ હોય. 18 વર્ષનો દીકરો સાચું બોલતો હોય ને ત્યારે 81 વર્ષનો લાગતો હોય કે નહીં આમ જ હોય, ત્યારે એની અંદર પીઠતા દેખાય. એટલે આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો શું કામ કરીએ? સત્યનારાયણને દાંત હોય ન હોય, વૃદ્ધ છે એટલે એ હીરો એમણે હળુકદીન વયો જાય. એટલે આપણે તો ખરેખર મારા કઠિયારાની વાટે જ બે હતા, કથા જતા નાના. હું તો આ બધા જો આ હિંમતદાનજી સાચી વાત છે, આ બધા ન જોયું. આપણે તો પેટ્રોમસ વાળી કથાઓ જોઈશ. કથા હોય તેથી સત્યનારાયણની કથા કોઈ પ્રસંગ હોય ત્યારે આપણે પેટ્રોમસ ભાડે લાવતા. અને એમાંય ગામમાં જેને પેટ્રોમસ પેટાવતા આવડતું હોય ને, તો ખરેખર કહું વિક્રમભાઈ, આજના સિવિલ એન્જિનિયરનું માન નહોતું એટલું તો પેટ્રોમસ વાળાના માન હતા. બોલાવો હેફાને બોલાવો, સાથે વળી હેફો આવે સાઈડમાં બીડી ચડાવેલી હોય. ક્યાંથી બચી લાવ્યા છે? તક દિહોરથી. મેન્ટલ લાવ્યા તક 2 લાવ્યા. એ પાછો ત્યાં બધું સામગ્રી ભેગી કરે, રકેબી લેતા આવો, એમાં ઘાસલેટ કાઢો, એમાં મેન્ટલ 3 જ કામે રાખે. એ મેન્ટલને એમાં પલાળો. હાણસી લેતા આવો, હાણસીથી ઓલું ઢાંકણું ઉગાડવાનું. ગૌણી લાવો, 2 જણા વળી ઘાસલેટ પૂરે. થોડીક અધૂરી રાખજો ન કરો, ઘાસલેટ નહીં છોડે. અને પછી જે એ પેટાવે ને 2 પગેમાં દબીને પછી જે હવા ભરતો હોય, આપણને એમ થાય સ્કાય લેબ લઈને આગળ આ ચંદ્ર ઉપર જવાનો હોય છે. એ જે પછી ભડક જે કરતો હોય છે. અરે એક જણાએ સત્યનારાયણની કથા કરી, એને એમ થયું ગામમાં બધા કરે ને આપણે કરી આવું. આ તો થોડી વાર બેસી જાઉં ને કામ ભાઈ સવારમાં કથામાં આવવાનું હોય, આરામમાં જાવ. ઓલું વાતું બધું ભેગું થાય ને, એક તો મૂળ મુએ આ 2 દિવસ હું તો નથી, હું એ કીર્તિભાઈ બધા આ ચૈત્ર વૈશાખમાં તો ખૂબ પ્રોગ્રામ હોય. ગઈકાલે મારે 2 પ્રોગ્રામ. પાછો પ્રોગ્રામમાંથી ઘરે પહોંચ્યો 6 વાગે, 9 વાગે પહોંચ્યો જેસર. ત્યાં એક ઉદ્ઘાટન ને એક ખાતમુહૂર્ત એ બધું પતાવીને આવ્યા બાપુની કથામાં લઈ આવીને પાછો એક ભંડારો હતો. બાપુ ક્યાં ગયા? મંડપમાં. ત્યાં અમે પાછા ઘેટી ગયા અને ન્યાલી આવીને 3 વાગે પાછા ખખોળિયા ખાઈને 5:30 પાછા બાપુની કથામાં પ્રોગ્રામ. ત્યાં પહોંચ્યા. ત્યાં પ્રોગ્રામ આપણે કેટલા વાગે? 11 વાગે, 10:30, 11 થઈ ગયા હતા. ન્યાલી ભાવનગર ગયા અને ભાવનગરથી અહીંયા આવ્યા. એટલે હું દિવસે સૂતો નથી, એટલે આમ થાક નથી લાગતા. એનું કારણ એ છે કે ઘરના રોજ ભેગા બેહવાવાળા હામાં સાંભળતા હોય ને ત્યારે બહુ અમને આનંદ આવે છે. આમાં કાંઈ બીજું. અને એમાંય તો વિશાલદાને હોનાની વીંટીઓ પહેરાવી. તાળીઓથી વધાવો સાહેબ, બધાને સાહેબ. આ દેવાની ભાવના છે ને સાહેબ, કે આમ નહીં તો આમ કાંઈક આપું, બધાનું સન્માન કરું. એટલે ખૂબ સારી વાત છે. એટલે હું થોડી ઘણી તમારે અરે વાત કરીને પછી તો પછી તે હા બાપુ તે અત્યાર સુધી બેઠા હતા, જેના મુખેથી આપ ભાગવત કથા સાંભળી રહ્યા છો. આમ ફોટા જોઈએ ને તો આપણે આ હેઠે ન વાંચીએ ને વિશાલદાન તો કેવું લાગે ખબર? બાપુએ કથા કરી છે ને આ બાજુ વાંચવા વાળા છે. આવું મને લાગ્યું, તો તમને ન લાગ્યું હોય તો ભલે. એણે આમ એનો ફોટો એમ લાગે યાર, વિદ્વાન વક્તા હોય. તાળીઓથી વધાવો વિશાલદાનને. હું આગળ ભાઈને કહેતો હતો, એટલે કુંચાલા પરિવારને તો સારું લાગે આવું કહું, એટલે હું જિગ્નેશભાઈને કહેતો હતો. જિગ્નેશભાઈ કે બહુ મને કંઈ વાંચશે જોજો જે રીતે દીક
હું કહું એને વાંચવી તો આપણે પહેલી કરી પણ એ ગાય બરાબર છે. હા, દેવયાણને એવું કરે તો સારી વાત છે, પણ આમ લાગે એવું હો, શોભે છે. કહેવાનો મતલબ કે બેનર શોભે. અને જેને બાપુ ઉપર પણ ખૂબ એને શ્રદ્ધા છે, એના કહેવાથી હું બાપુના પ્રોગ્રામ કરી આવેલો છે. વિશાલદાને મને કીધેલું કે ત્યાં તમારે જવું જોશે. એટલે અમે આ બધા કલાકારો પાછા એને જ ઓલે હોય ત્યારે જાય એવું નહીં, એનું ક્યાંક હોય ત્યાં જઈ આવીએ ને ત્યારે એ મોટા થઈને બેસી જાય છે કે એણે કીધું એટલે એટલા કલાકારો આવ્યા. બસ આ પરસ્પરસ પ્રેમ છે, અરસપરસ. મૂળ વાત ઉપર મારે આવવું છે કે હું સત્યનારાયણની કથા હું બહુ કરી. એક લોભિયાએ કથા કરી પછી હવે આપ બધા જાણીએ છીએ કે આમ કથાની પૂજા ચાલુ થાય ને એટલે પરિવાર બેઠો હોય ને પાડોશી 5 બેઠા હોય, બેનું દીકરીઓ 12 ગામથી આપણે બોલાવ્યા હોય એ હોય, એટલે 25-30 જણા બેઠા હોય. ગામ તો કઠિયારાની વાટે બેઠું હોય. હવે ઓલે પહેલી વાર કથા કરી અને અનુભવ નહીં કાંઈ, એટલે 15-20 જણા હતા. નાથાભાઈ જે બનાવવા આવેલો શીરો એને કીધું કે નાચ્યા ઉતાળ રાખ, આ 15 જણા છે ને તો આપણે થાળ ગાઈ નાખીએ. અરે કે પણ હજી આજ્યા બાકી. અરે આજ્યાનો દીકરો થામા, એ 15 જણાને થાય એટલો શીરો હલાવી નાખ્યો. અને જેવો તમને કહું 5મો આજ્યાનો ડંકો વાગ્યો. કોઈ એને સત્યદેવ કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે. આ આવ્યું ને તો હડુડુડું કરતું ફળિયું ભરાઈ ગયું ને એના બાપ 1.5 છે 15માંથી. હવે નાખ્યો ને ગરધણી હામું જોવે કે કાં તો ઓલો જે રોજ પ્રસાદ વહેંચતો હોય ને એ હોશિયાર હોય. એણે ગરધણીને શું કીધું ખબર? ભલે એટલો રહ્યો, પોણો ન વધાર્યું તો નાખ્યો નહીં. બધાને પ્રસાદ આપ્યો નહીં, હથેળીમાં સોપડતો ગયો, બોલો સીતારામ, બોલો સીતારામ. મને પ્રસાદ ખાતો નહીં, સાઈટ્યો બોલો. અને એક જણો બિચારો વાડીએથી આવેલો થાળ સાંભળીને, ત્યારે ટાઢો પર હતો ને પણ જ્યાં થાળ સાંભળાતો વાડીએથી. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની ચાલે. હાવ ખોટું બોલવાનું પાછું. આરે રસોઈ મારા ગાંઠે બનાવી. અને ખરેખર તમે રસોઈ કરતી વખતે માતાઓ બહેનો બેઠા એટલે કહું, રસોઈ બનાવતી વખતે તમે કેવા વિચારમાં છો ને એ રસોઈમાં અસર થાય. જો આ સત્યનારાયણ ભગવાનનો શીરો બનાવતા હો તો કેવો શીરો મીઠો થાય. હે, આમ જીભ ઉપર મૂકીતા તો ગળામાં હરીને વયો જાય. નમઃ પાર્વતી પતિ હાર હરતા તો હાર હાર વયો ગયો. સત્યનારાયણ કથા પછી 15 દી પછી ઘર હાટું બનાવજો. એ જ ચૂલો, એટલું જ દૂધ, એટલો જ રવો, એટલી જ સાકર અને બનાવજો. તેથી મીઠો છે એવો નહીં થાય. હું કામ? તેથી તમે બનાવતા હતા ને ત્યારે ભાવ હતો, તો એ તો હાલે ને ભાવથી. લે મારા બા આવ્યા, મારો ભાઈ આવ્યો, મારા માસી આવ્યા. અને જ્યાં શેલો આટો હાલતો હોય ને ત્યાં આરતી આવી જાય. અને બાજુ પછી અને આપણે તો જ્યાં બેઠા બેઠા બીડીઓ ફૂંકતા હોય, પણ બહેનો છે ને કોઈ પ્રસંગમાં ગયા હોય ને તો એ પ્રસંગ ઉજળો કેમ થાય એની ગણતરી બહેનો પાસે હોય. એ સત્યનારાયણની કથામાં આવે તો એમણામ શીરો નહીં ખાય, 1-2 કીર્તન ગાય અને આરતી તો ગાય જ તે. આરતીની હારવેર તવી તો હાલતો ત્યાં ઓરડામાં આરતી ગવાતી હોય ને રહોડામાં એને હારવેર આ બેને ગાતા હોય. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે ગાયા, કાળાને કાબરિયા કીધા, વાદીના મન વર્તી લીધા, પાતાળ જઈને નાગ નાચ્યા, નાગણીઓને દર્શન દીધા, કમળ ભારેલા છે ને આસર સહિતા લાગે તો ઉપર કમળ ભારો લાવ્યા રે. ઉતારો આરતી. હે, તાણાથી એ ગાડા દોડ્યા, ભદ્રા વળે પાછા વળ્યા. એ નથી ગાવું. પાલિતાણા પોગાડ્યા રે. એટલે એને અરે ભાવ હોય. એટલે એક જણો બિચારો થાળ સાંભળીને વાડીએલી વસૂટેલો પાણી વાળતો વાળતો અને શેલે બેઠો, વાળું બાકી. એને એમ હજુ હેરામ ગોઠણ મારશું, પણ એને ખબર નહીં કે આ લોભીઓ કુટુંબને એમાં ઓલા આવ્યો એટલે ઓલા આમ ખાલી સોંપડ્યો તો એની સામો ખીજડો નાખને આમાં વાડીએલી આવ્યો તારો બાપ. તો ઓલે પાછો થોડોક આપ્યો હોપારી જેટલો, લીંબુ જેટલો કે તો હું તારા બાપનું જાય છે. ઓલો કે ભાઈ મારે બધે પોગાડવાનું નહીં દે એમ. ઓલો કે નહીં તાક તો થયો.
પણ એને એમ થયું કે હજી લેવો તો છે જ. એટલે પ્રસાદવાળો હાથ વાહે રાખ્યો, બીજે પાછો ફરી ગયો, પ્રસાદવાળો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ ધર્યો. તો કઠણાઈ કેવી થઈ ખબર? વાહ તાહડામાં ખાલી થઈ ગયો ને વાહેલી કૂતરું લુબરકો મારી ગયો, આવ કોરો રહ્યો. બોલો. પણ સુદામાએ જ્યાં દોટ દીધી કે નામ સુદામો મિત્ર પ્રભુનો, એ નામ સુદામો મિત્ર પ્રભુનો ધીમે ડગલે જાય છે, હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. बहुत अच्छे, बहुत अच्छे. ધીમે ડગલે જાય છે, હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે, પથિક. સુદામા યુવાન છે પણ એમાં સત્ય છે એટલે વૃદ્ધાપો દેખાય છે. થાક ન લાગે પણ એક સાઈડે બેઠા બેઠા જો કયું તત્વ છે એ વાત હું કરતો હતો કે એક સાંયે પોરો ખાવા માટે બેઠા, થોડોક થાક હતો પણ વિક્રમભાઈ બન્યું એવું કે વટે માર્ગુ જે નીકળ્યા ને એ વાતું કરતા જતા હતા. શું વાતું કરતા હતા? કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ બન્યો ને ત્યારથી એ લીલા લહેર, એ કૃષ્ણના વખાણ સાંભળ્યા કે આ હા હારે ભણતો થોડી આવા. આપણી પરિસ્થિતિ શું છે ખબર? કોકના વખાણ સાંભળે તો કે અમારે હારે ભણતો, મારા બાપા એને સોપડા લઈ દેતા. હવે તારા બાપા એને સોપડા લઈ દેતા હતા તો તું રિવેશમાં કેમ આવ્યો? પાછો કેમ ફેર્યો? તું પાછો ફેર્યો એનું કારણ એ કે તને હજી એ જ મગજમાં દેખાય છે. પણ સુદામાએ જ્યાં શબ્દ સાંભળ્યો કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ થયા છે ત્યારથી એ લીલા લહેર તા તો 32 કરોડ રવાડા ઠરલાઈને બેઠા થઈ ગયા પોરહમાં. હો અને મોઢામાંથી શબ્દ નીકળ્યો કે તું થયો દ્વારકા ધણી, મારા સોગાળા રણ છોડ, તા તો મારા આંગણાના મરોડ સૌ પલ ટાણા શામળા. સાબાશ કૃષ્ણ સાબાશ. એ પોરહમાં કેમ દ્વારકા આવી ગયો ને સુદામાને ખબર ન રહે. તા તો ન્યા ઓલા આડા વાહડા લઈને ઉભેલા જેમ અત્યારે ટોલ ના કે બેઠા હોય. ઉભા રાખે ક્યાં જવું, ક્યાં કઈ બાજુ કઈ મળવા આવ્યો છો કૃષ્ણ? તમારે મળવું એમ? તમારા દર્શન જોયા? ભાઈ દર્શન ન જોવો, દિલ જોવો ને. મારા હૃદયમાં કૃષ્ણ કેમ બેઠો છે જોઈ લો ને. પોરબંદર થી આવું છું, એનો મિત્ર છું એમ તમે મિત્ર છો એના. હાલ હાલ કરીને સુદામાને જ્યાં ધક્કો માર્યો ભાઈ, સુદામા ધરતીમાં ઢળી પીડ્યા. પડ્યા સુદામા એટલું કહે છે કે આ લોકો મને નહીં જવા દે, અને જ્યાં પહોંચવું છે ત્યાં ન પહોંચાય ને ત્યારે ભાંગી જાય છે.
એટલા કિલોમીટર કાપીને આવતા હોઈએ અને અહીંયા મોડું થયું હોય ને એમાં જો રસ્તામાં ટ્રાફિક નડ્યું હોય ત્યારે બહુ થાક લાગે. એમ સુદામાની પરિસ્થિતિ એ થઈ કે અહીંયા પહોંચી ગયો, દ્વારે આવી ગયો અને હવે દ્વારપાળો નહીં જવા દે. હવે ભલે ખોળિયામાં પ્રાણ જાય પણ હવે પાછું નથી જવું. અને દ્વારપાળોને પગે લાગીને સુદામા કહે છે, જો પોતાનો વિવેક ન છોડે ને. સાહેબની ઓફિસે જાય ને કઈ ઓલા ન ઓળખતા હોય અને પછી આપણે કે ઓળખો ભાવનગર આગળ સાહેબને કેવું જોઈએ ના, સાઈડમાં બેસી જાય, નીકળશે ને ભાળી જાય તો ઊભા રહેશે. વાત એ છે થોડોક પોરો ખાઓ. સુદામા એટલું બોલ્યા કે દ્વારપાળો ન જવા ગયો તો તમને મુબારક, પણ એની વાટમાં કદાચ મારા ખોળિયામાં પ્રાણ નીકળી જાય અને મારો દેહ પીડ્યો હોય અને પછી દ્વારકાધીશ નીકળે અને પૂછે કે કોણ હતું, તો હું તમને પગે લાગીને એટલું કહું, એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, નામ સુદામો હતું, તમારી મિત્રતાનો દાવો કરતો હતો. એટલું કહેશો ને, મને વિશ્વાસ છે કે મારો બાપ મારી લાશ ઉપર બે આહુડા પાડશે. વિક્રમભાઈ વાત હવે એ છે કે એક વડીલ દ્વારપાળ દૂર ઉભેલો, જો મોટા કોને કહેવાય ઈ જોઈ ગયો. આ ચિત્ર દોટ દીધી, ગોર બાપાને બેઠા કર્યા. બાપા જજો તમારી આતરડીનો દુભાતો હું છે, છોકરાઓ છે ખબર ન હોય ને, બીજાની ભૂલ્યું પોતાની માથે લેવાની જ્યારે તેવડ આવી જાય ને એ માણા મોટો થઈ જતો હોય છે. ગોરબાપા એને ખબર ન હોય, જોજો અત્યારે પાછું મળવાનો સમય નથી ને એટલે તમને ના પાડે. તમારા માટે હું જાઉં છું, હું જાઉં આગળ થોડી વાર બેસો. અને હવે દ્વારપાળોને આ વડીલ દ્વારપાળ કહે છે કે શું મંડાણા છો, ભૂલ્યું આપણે કરીને ભોગવવું નારાયણને પડે, આવા ધંધા શું કામ કરો છો? હે, યાદ આવી ગયું સાહેબ, જય વિજય યાદ આવી ગયા કે ભૂલ કરે જય વિજય અને નારાયણને 3 વાર અવતાર લેવા પડે. સુદામાને દ્વારે બેસાડી દ્વારપાળ જાય છે. અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે, ભોજન કરે છે, સત્યભામા સૂર્યમું જમાડે છે, વડા લઈ અને કુબજા ઊભી છે. હા હા, જમાવટ કેવી હશે! રૂક્ષ્મણી વીજણો ઢોળે છે. અને એવે ટાણે આવીને દ્વારપાળ કહે છે, નારાયણને પ્રણામ. પ્રણામ દ્વારપાળ. નારાયણ ઠાકોર, આપને કોક મળવા આવ્યું છે. કોણ છે? બ્રાહ્મણ હોય એવું લાગે છે સાહેબ, મહાભારતમાં છે આ વાત, બ્રાહ્મણ હોય એવું લાગે છે. અને ત્યારે કૃષ્ણ શું બોલ્યા ખબર? દ્વારપાળ, આવું ક્યારથી શરૂ થયું કે ઋષિઓને, મુનિઓને, ચારણોને, બ્રાહ્મણોને મને મળવા માટે મંજૂરી લેવી પડે? આ ક્યારથી તમે ચાલુ કર્યું? ગોવિંદ માફ કરજો. જો ન્યાય એવું ન કીધું કે ઓલાએ ના પાડી, ગોવિંદ માફ કરજો, દરહણ નહોતા લાગતા ને એટલે. દ્વારપાળ ક્યાંથી આવે છે? પોરબંદર થી આવે છે. પ્રભુ દાતા તમારી મિત્રતાનો દાવો કરે છે, પોરબંદર થી આવે છે, બ્રાહ્મણ છે, તમારી મિત્રતાનો દાવો કરે છે. કોળિયો અહીંયા રહી ગયો, ડૂઢો બોલ્યો કૃષ્ણ. દ્વારપાળ જટકે નામ શું છે? કે નામ સુદામો. ઈ નામ રે સુણીને વાલો વાત એ કરો, મિત્રતા આવી રાખજો, ભાણા ઉપર ઉભો થઈ જાય સાહેબ. હે, નામ રે સુણીને વાલો એ દોડ્યો ગીરધારી રે, નામ રે સુણીને વાલો. ત્રિકમે લીધા રે એકદમ તેડી રે,
આહુડા આંખ મારે બીજી છેલ્લી વાત એ કહું, ભગવાને દોટ એવી દીધી ને, પગમાં પગરખા તો ન પહેર્યા, ખભા ઉપરલી પિતાંબર ઉડી ગયું, માથા ઉપરલી મોરપીંછ ઉડી ગયું, સતત જે કાયમી જે હારે રહેનારી વ્યક્તિ બડી છૂટી થવા. કીર્તિભાઈ રૂપક કેવું થયું છે, એટલું કડે કસોટો વાળી દોડ દીધી છે, ઉઘાડા ડીલે દોડ્યો જતો છે દ્વારકાની બજારમાં. સુદામા સુદામા આમ જા, સુદામાએ આવતો જોયો, શાબાશ ઠાકુર શાબાશ. ત્યારે એને દ્વારપાળો ન કીધું, લ્યો જોઈ લ્યો, જો આવે જો. એ દોડમાં, એટલો દોડમાં પિતાંબર પડી ગયો દ્વારકાની બજારમાં. અને કીર્તિભાઈ દ્વારકાધીશના ખંભેલી પિતાંબર 2 વાર પડ્યું. પહેલી વાર મહાભારતના યુદ્ધ વખતે સાહેબ, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર, કેવી ઘટના કેવી છે સાહેબ. અર્જુન, કાલે દાદો ભીષ્મ આવે છે અને તું ઘસઘસાટ સૂતો છો. બીજા માણસો છે, કોઈ તલવારું ને હજી રહ્યા છે, કોઈ એમ કહેવાય કે તીરને હમણાં હરખા કરી રહ્યા છે. હાય હાય હાય, સાવણીની અંદર ઉકળાટ છે, ખવારમાં દાદો ભીષ્મ આવશે. અને અર્જુન ઘસઘસાટ સૂતો છે, ભગવાન કૃષ્ણ જગાડે છે. અર્જુન સુવા દે ને ગોપાલ, ગોવિંદ મને સુવા દે ને. અરે કે દાદો ભીષ્મ કાલે આવશે અને તને ઊંઘ આવે છે, તું સૂતો છો, તું તને નીંદર કેમ આવે છે? તું જાગે છો ને એટલે મને નીંદર આવે છે, તું જાગી છો. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભિયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. દાદો 3 દી સુધી લડે છે. આખી વાતમાં નથી જવું. છેલ્લે દુર્યોધનનો ખાય ઈ રાતે જેથી તેપ્યો દાદો, જેથી ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુનને, અર્જુન સાવધાન, મારે નહીં તો વાંધો નહીં, પણ આ જોજે ભીષ્મના બાણના ઝપટમાં નો આવી જાતો, કારણ કે આજ હાથો ક્ષત્રિય આવે છે મેદાનમાં. અને દાદા ભીષ્મએ નક્કી કર્યું, કુરુક્ષેત્રના મેદાનમાં રથ લઈને આવ્યા, એ રથે નીચે ઉતરી ધરતીની ધૂળને મસ્તક ચડાવી. અને દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ના તોડાવું તો ગંગા સૂતને કહાવું, ગંગાનો દીકરો મટી જાવ. પણ તપેલ ત્રાબા જેવી આંખું થઈ ગઈ હો, ધોબો ધોબો હાહાનું લોહી નાખ્યું હોય આંખુમાં, એક પણ શ્વેતકળ નહીં બાપુ, જહાં દેખો તહાં પીક. અર્જુનના ભાથા સુધી હાથ ન જવા દે, આમ હાથ પકડે તો છાડાડાડ કૃષ્ણના વસ્ત્રોને ચીરતું જાય. શાબાશ ભીષ્મ, શાબાશ શાબાશ દાદા, શાબાશ. અને ઠે 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 કરતો એમ કહેવાય કે એક બાણ જીક્યું, રથ ઉલ્લીન પડી ગયો એક બાજુ, 5 ઘોડા છૂટા થઈ ગયા, એક બાજુ અર્જુન પડી ગયા, એક બાજુ કૃષ્ણ પડી ગયા. રથથી જ્યાં નીચે પડેલા જોયા એટલે દાદાએ ધનુષ બાણ મૂકી અને કહેવાય જો શમશેર ખેંચી અને પેગની પે પેર દીયો, પેગની હિલાઈ દીયો, રથની પેગનીમાં પગ દઈ અને ધરતીમાં જા હેઠા ઉતરે છે. પણ ધરતી બાજુ જ્યારે ડગલા માંડ્યા, નાની હોડીમાં હાથીને બેહાડવામાં આવે અને હાથી સહેજે હલે અને હોડી જેમ હફક ડફક મળે થાવા, એમ સમંદરમાં લોટ મળ્યા ઉલળવા, ધરતી મળી હફક ડફક થાવા. અને દાદો ચાડાપ 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 જેથી એમ કહેવાય ડગલા માંડતો હતો. ગોવા મથુરા, ગોપા મથુરા, વદનમ મથુરમ, કાંઈ મધુર નહોતું દેખાતું. કૃષ્ણ ફાફા મારતા. દાદો હાલ્યો આવે છો, છાડા અર્જુન, અર્જુન. ત્યારે પિતાંબર પડી ગયું તું સાહેબ. અને માં ધરતી છે એ પિતાંબરને ઠપકો આપે છે કે પિતાંબર
રોજ હારે રહે છો ને હારે વહમી વખતે તે સાથ છોડી દીધો કે ના માં, મારું નામ પિતાંબર છે. પિત્ત એટલે શરીર, અંબર એટલે ઢાંકણ. હું શરીરનું ઢાંકણ છું. હવે તમારું શરીર ઢાંકવું કે કૃષ્ણનું શરીર ઢાંકવું એમાં ફેર શું પડે? કે વાત સાચી, પણ તું ઢાંકણ છો કૃષ્ણનું. રોજ હારે રહ્યો છો ને આજે મારો બાપ ધરતીમાં ફાફા મારે છે અને તે સાથ છોડી દીધો. તકમાં સાંભળી લે, સાથી માટે છોડ્યો. એને પ્રતિજ્ઞા લીધી ને ત્યારે નજીક હું હતો. એને કીધું હતું કે હું હાથમાં હથિયાર નહીં લઉં. વિક્રમભાઈ, આપણા મિત્રએ આપણી હાજરીમાં એમ કીધી હોય કે હું બીડી નહીં પીવ. આપણી હાજરીમાં આવી બિચારે તાણે કહી દીધું. અમારે એક મિત્રએ હમણાં એવું બળ કરી ગયો કે હું બીડી નહીં પીવું. બપોરે ફામે આવ્યો ને કે આમ તો ભાઈ આવું તો બોલાણા કરે હો. એટલે કીધું તો શીખી જાઓ ને મારા વાલા, આપણે 2-3 નો રાખીએ એમ કરીને પાછું અત્યારે તો 32 પોગી ગયો. એટલે એ તો થાય એવું. પણ મારી વાત સાંભળો, વાત આવી છે કે એવા માણસે પ્રતિજ્ઞા લઈ લીધી. આપણે 5 જણા બેઠા હોય અને પછી ત્યાં કે સાને ખૂણે પીતો હોય ન્યાલી આપણે નીકળ્યા હોય ને તો આપણે શરમ એની ભરવી જોઈએ. ખબર ન પડે એમ પાછું ફરી જવાય કે ભોઠો ન પડવો જોવે કે આપણી હાજરીમાં એને પ્રતિજ્ઞા લીધી ને ભોઠો ન પડાય. આજ પિતાંબર કહે છે માં ધરતીને કે માં, નારાયણે પ્રતિજ્ઞા લીધી ત્યારે નજીક હું હતો અને અત્યારે પ્રતિજ્ઞા તોડવાનો છે. એ મારથી ભોઠો ન પડે ને એટલે હું ઘડીક આખો વહી ગયો છું કે હવે ભલે ઘડીક હાથમાં લઈ લે. અને આપ જાણીએ છીએ કે આમ જે હજી દાદો ભીષ્મ નજીક આવે બીજાના ભાંગલા રથનું પૈડું જામ હાથમાં લઈને કૃષ્ણજી ગોઠણિયા ભર થયા. દાદો દાદા ભીષ્મએ શમશેરનો ઘા કરીને ત્રહિમામ શરણાગત છો, લે બાપ મારી પ્રતિજ્ઞા પૂરી. અને તેથી દાદા ભીષ્મને કૃષ્ણ કહેતા હોય કે હે દાદા, મોહી પ્રતિજ્ઞા તોહે કાજ. તું એમ કે હું ગંગાનો દીકરો મટી જાઉં તો આ ધરતીમાં અત્યારે તારી જેવો બીજો પવિત્ર છે કોણ? અને તારી પ્રતિજ્ઞા પાળવા જો મારી પ્રતિજ્ઞા ન તોડું તો હું પરમાત્મા ન કહેવાવ. એમ આપણામાં આપણાપણું હશે ને તો મઠમાં બેઠેલી માવુએ પ્રતિજ્ઞા ભલે ગમાવી લીધી હશે, તમારી માટે તોડીને હાલતી થઈ જાય કે એના માટે મારે જાવું જોવે. હે રાજલ એમ કે તારો દીકરો મન મર્યો, મારો દીકરો મને દિલી હાથ કરે. સાહેબ પોતાને મારી અને પારકાને ઉગારવાની તાકાત ધરાવનારી જગદંબા હું આપણે ખોલડે આવી છે. આજે ઈ જ પિતાંબર દ્વારકાની બજારમાં પડી ગયું. ધરતી બીજી વાર પ્રશ્ન કરે છે કે હે પિતાંબર આજે કેમ? તાકે માં સાંભળ, રોજ હારે રહેતા હોય ને પણ જ્યારે એનો જૂનો ફેરું આવતો હોય ને ત્યારે આડે ન કરાય. ભાઈ સૂતા છે ને ભાઈ આમ છે નહીં, જ્યારે આડેલી હટી જવાય જેથી કરીને અહીંયા હૈયું મળી લઈને એટલે આડેલી હટી ગયો છું. કારણ કે સુદામો આવ્યો છે. હાલ હાલ કરીને તમને કહું, ભગવાને એના સિંહાસને બેહાડી દીધા. મળ્યો કૃષ્ણ રાડ્યું નાખવા. સત્યભામા, રૂક્ષ્મણી, જટ ગોમતીના નીર લાવો, મારે મારા ભેરુના પગ ધોવા છે. હોનાનો થાળ મૂક્યો પગમાં. એ હોનાના થાળમાં સુદામાના પગ મૂક્યા. સુદામાને તો વિસ્મય થઈ ગયું કે હા કલ્પના નહોતી ટિકિટ મળશે. ટિકિટ તો મળી, છૂટાઈ ગયા, પણ ખબર નહોતી કે આવું ખાતું મળશે. પણ આ તો નોખા ખાતાનો માણસ હતો સાહેબ. જન્મો જન્મના ખાતા ભેગા થઈ જાય ને. હે એ કૃષ્ણને કેવું, તમે કલ્પના તો કરો, સુદામાને કેવું થયું છે કે ગોપાલ રેવા દે ગોવિંદ. નહીં સુદામા, ભગવાને સુદામાના પગને તળિયે જોયું ને તો કાંટા ગોખરું લાગીને લોહીના ટચિયા ઠરી ગયેલા. આજે નારાયણની આંખમાંથી એટલા આહુડા પડ્યા, ગોમતીના નીરની જરૂર ન પડી. ભગવાન નારાયણના આહુડાથી એમ કહેવાય કે સુદામાના પગ મળ્યા ધોવાવા. તા તો 8 રાણીઓ દોડી ભાયો. અને કેવું બન્યું રૂપક? હાથ પગ ચોલે સાત પાત રાણી રે, હાથ પગ સાત પટરાણી ને પટરાણી 8 છે. બરદન
પણ હાથ પગ હાથ જ છોડતી હતી. તો યાર હાથ પગ ચોળે એની સાત પાટ રાણી રે. આઠમી શું કરે છે? રૂક્ષ્મણી જીરેડે ઊના ઊના પાણી રે પ્રભુજી પકાલે પાવલા રે રેજી એ જી આજ સુદામાજી હેજ પ્રભુજીને એવું. આ પિંગલસિંહ બાપુની રચના પછી આ વચ્ચે એક કડી લઉં. બાકી સુદામાજી દ્વારકામાં આવ્યા અત્યારે જે ગાતો થયો તો કાક બાપુની રચના, પણ હારો હાર પિંગલસિંહ બાપુએ આ રચના એક લખી. સુદામોજી કૃષ્ણ પ્રભુજીને કહે છે રે ભાઈ બંધી મારી ભૂલ મારે રેજી. અરે ભાઈ બંધી મારી ભૂલ કરવા બે તો હવાર પડે. સુદામાં તો ઘણું રોકાય. આ તો દ્વારકામાં કઈ તાણ તો હતી ને. કાગ કે ઘણા દી વિચાર રજા માગી વિપરે અને મોરારીની પાસે કાંઈ ન માગ્યું. ધન ધન એની ધારણા. અને હકીકત કહો સાહેબ, તમે ગમે એવી પરિસ્થિતિમાં હોય પણ ભાઈબંધને ભાળી જાઓ એટલે તકલીફ થઈ જાય. મને રાતે 1:30 વાગે હોસ્પિટલ લઈને આવ્યા બધા હાવ હાવ કરતા કરતા ઘાયે ઘા પ્રોગ્રામમાં. એટલે અડધું તો વાતાવરણ આપણને દબી દે. ઓહો એટલું બધું આપણને તકલીફ છે. એ ડોક્ટર હજરથી આમાં ઉભેલા કહો જટ લઈ જાઓ જટ લઈ લો. હું કહું હું જટ લઈ લઈ. હજી મને અંદર લીધો ને ત્યાં કીર્તિભાઈને ભાડ્યો. કીર્તિદાનભાઈ ઉભેલા હોસ્પિટલ. અરે મેં કીધું દોસ્ત કાંઈ નથી. પાછું ઈકો ને એવું બધું કર્યું બરોબર ને. એટલે પછી ડૉક્ટર મને કહેવાય સ્ટેન્ડ તો અત્યારે ને અત્યારે મૂકવું જ પડે. મેં મૂકી ગયો? હું ક્યાં એમ કહું નથી મૂકવું એમ, પણ અમને અત્યારે હવે કાંઈ છે નહીં. એટલે કે ના હવે અત્યારે પછી કીર્તિભાઈ કીધું ના ના આપણે કહે છે સાહેબ તો. અને સાહેબે પાછા મોટા ગજાના જેણે સારા સારાના હૃદય જોયેલા, પણ કલાકારનું હૃદય પહેલી વાર જોયું ને આજ પછી કોઈ કલાકારનું હૃદય ડૉક્ટરોને જોવું ન પડે એવી માને યાદ કરીને પ્રાર્થના કરું છે. એટલે ડૉક્ટર તેજસભાઈ પટેલે કીધું કે કીર્તિભાઈ આપણે કરવું જ પડે. પણ તો કાંઈ વાંધો નહીં. એટલે તરત એને યુનિફોર્મ એનો આપ્યો. આપે ને આપણા કપડાં એના આપ્યા. તે એ મેં બુસ્કોટ પહેર્યો લેંઘો કહું કીર્તિભાઈ તું પહેરાય. મિત્ર આપણી માથીને ઊભો હોય છે, મિત્ર આપણો બાપથીને ઊભો હોય છે. કહેવાનો અર્થ જ્યાં ભાવ હોય જ્યાં સ્નેહ હોય એમ ભાવથી જીવીએ, આનંદથી જીવીએ અને આવું ભાગવત થાય, આવી માની પ્રતિષ્ઠા થાય. એટલે ભાઈ બહુ સરસ વાત કરી કીર્તિભાઈએ કે પ્રતિષ્ઠા થાય છે પણ આપણે હારવાર પ્રતિષ્ઠ થાજો. માંડવાળી વ્રત લેજો, લીધું જ હોય પણ વ્રત લેજો કે ગામમાં હશું તો હે હોનબાઈ માં તારી હાજની આરતીના ધૂપ લીધા વગર અમે અમારા મોઢામાં અન્નનો કોળિયો ને મૂકી અમે મંદિરે હાજર રહેશું. હો જરૂર છે અત્યારે આ પરિસ્થિતિમાં. બાકી ઓટોમેટિક નગારા કોણે કાઢ્યા એને ગોતું. કીર્તિભાઈ અમે નાના નાના હતા નગારા વગાડવા હાટું બાંધવું પડતું હતું. હવે મારો વારો, હવે મારો વારો, ઝાલર વગાડવાનો હવે મારો વારો. હે આ વારા વૈયા ગયા સાહેબ. ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈની તોય વગાડવા જાતો અને આજે એવડો થઈ ગયો કે મંદિરમાં નથી હમાતો. અને માળો એ તમે કલ્પના જ કરો કે એક રાજસ્થાનનો પથ્થર અહીંયા આવી જાય અને એ આકાર માનો લઈ લે અને એ સ્થિર થઈ જાય તો એની અંદર માને પ્રવેશ કરવો પડે. આનાથી સ્થિરતામાં કેવડી તાકાત હશે. એક પથ્થર જો માનું સ્વરૂપ લઈ શકતો હોય તો આપણે માણા છીએ યાર. ભગવાન કૃષ્ણને છેલ્લી વાત ખાલી 1 જ મિનિટની કઈ વાતને મૂકી દઉં. મને ભગવાન કૃષ્ણએ કીધું કુલદીપભાઈ કે હું હથિયાર નહીં લઉં. એટલે અર્જુનને થોડુંક ઓલું તો થયું હતું. કારું બધું આપણે જ કરવાનું યાર. 11 રાજ્યા સુધી સમજાયું.
કે ભાઈ આપણે બાંધવું નથી ભાઈ, ભગવાન વાત તમારે હાશી. એ અત્યારે હું કામ મૂક્યા કોઈને ખબર છે? મને ખબર છે, હું તો એટલે હતો જ નહીં, પણ હું કહું તો અત્યારે હું કામ ગયો જો 2 મિનિટની વાત. આગલે દિવસે તમામ રાજાઓના મામા શૈલ્યથી લઈ અને સારા સારા રાજવીના સચિવો અર્જુન પાસે આવી ગયા હતા, કૃષ્ણ પાસે આવી ગયા હતા કે અમારા રાજા એટલી સેના લઈને આવે છે, અમારા રાજા એટલી સેના લઈને આવે છે. આ બધાના આંકડા અહીંયા ભેગા થઈ ગયા હતા. પણ એ રાજાઓ સેના લઈને આવતા હતા ને એટલે રસ્તામાં દુર્યોધને તંબુ નાખી દીધા અને દુર્યોધન એને મળે છે બધાને. પછી તો આપણે બચાવ, એ રાજાઓના બચાવ હાટું આપણે પછી વળાંક લીધો કે પાંડવોના તંબુ જેવા તંબુ નાખ્યા. ઓલા લોકો એવું સમજ્યા કે આ પાંડવોના તંબુ હશે ને બધાએ જમી લીધા. જમ્યા ત્યારે દુર્યોધન ઊભો થયો કે તમે મારું જમ્યા છો એટલે હવે તમારે મારા પક્ષમાં રહેવું જોઈએ. પછી દુર્યોધને ચોખ્ખું એ કીધું કે અત્યાર સુધી એણે એટલા અમારી સામે યુદ્ધ કર્યા, એમાં એકે વારી હસ્તિનાપુર જીત્યા છે? તા કે ના, હવે જીતે અને તમારા ગામ છે એ વ્યાજ હો, પછી હું કોઈને એક ગામ નહીં આપું. હા, તમારી પેનલમાં લઈ પ્રમુખ નહીં બનાવું. આવું થયું. હમણાં એકવાર ચૂંટણીમાં એક દાદા મત દેવા ગયા, દાદા મોટી ઉંમરના મત દેવા ગયા ને ત્યાં ઓલા પાસે યાદી કરતા હોય ને મત દઈ ગયા હોય એની સાઈન. તે દાદાએ પૂછ્યું કે એ છોકરાઓ તારી કાકી મત દઈ ગઈ જોતો? તે ઓલી લિસ્ટમાં જોયું એટલે કે હા મત મારા કાકી તો દઈ ગયા. કે તારી ભલી થાય, મારી મત દેવા ક્યાંથી આવે? હું આ ત્રીજી ચૂંટણી ગઈ, 15 વર્ષ ત્યાં ગુજરી ગઈ અને મારી મત દેવા ગમે ત્યાંથી આવે એટલે હું તો એ હાટું મત દેવા આવું કે જો ચૂંટણીના બૂથમાં જો ભેગા થઈ જાય તો. પણ કોને ખબર હું આવું તો તારી કાકી મત દઈને વહી જાય છે. આવી કોઈની કાક્યું ન થતા. પવિત્રતાથી મત આપજો અને જે છૂટાઈ જાય પછી એની ટીકા ન કરતા, કારણ કે તમે જ મોકલેલી તર છે. એની કરતાં પ્રથમ કોઈ પવિત્રતા યાદ કરો, જ્ઞાતિવાતી છોડો, ભારતીય બનો, ગુજરાતી બનો, રાષ્ટ્ર સાથે પ્રેમ કરો, સ્વદેશી બનો. અને આ કથા પછી માંડવાણીના સફાઈ કામદાર પોતે બનો. તમારા ગામનું મોડલ બનવું જોવે કે આવો માંડવાણી જોવા માટે કે કેટલી ચોખ્ખાઈ છે, ગામની એકતા કેટલી છે. આ એકતા ઊભી થવી જોવે, સ્વચ્છતા ઊભી થવી જોવે, રાષ્ટ્ર પ્રેમ ઊભો થવો જોવે. છોડો પક્ષપાત. મરી ગયા બધા આપણે વાતું કરી કરી. હા, કાલ સવારે 100 વર્ષ થઈ જાય આઝાદીના. અને અમેરિકન, ચાઇના ને આપણી પછી આઝાદ થયા, અત્યારે ક્યાં પહોંચ્યા અને આપણે કેટલા પાછા જતા જાય. હા, કોથળીઓમાં જે વિકાસ થયો છે એટલો વાવણિયામાં વિકાસ નથી થયો સાહેબ. આ નાનું સત્ય કહું છું તમને. વાવણિયામાં વિકાસ જ્યારે થશે, લાઇટ બિલ પૂરેપૂરું ભરીએ આપણે, સરકાર સાથે ન્યાય રાખીએ. ડુંગળીમાં પાણી જ ડાયરેક્ટ શેડા નાખીને કરું કે ભાવ નથી આવતો. ડુંગળી કે તે પાણી મને આવ સરકારની ચોરી કરીને પાયું છે. આવું કહું તો મને પાછા કોઈ ખીજા હે નહીં. આપણી અંદર નિષ્ઠા આવે. હા, દૂધમાં ભેળસેળ કર્યા વગરનું દૂધ આપીએ કે ભલે છોકરા ભૂખ્યા રહે પણ જે છે એ આપવું છે. ઘણા ભેહું વહુ કી જાય ને દૂધ તો એટલું નીકળ્યું જ ભરાય છે. આપણામાં નિષ્ઠા લાવવી પડશે. આપણે માં હોનબાઈમાં કહીને ગયા એ આપણે કરવું પડશે. એટલે કાગબાપુને લખવું પડ્યું કે માડી તારી સબયું ઘરમાં પૂંજે પણ કીધેલું કાંઈ ન કરે રે લોલ. એમ કહેવાનો અર્થ કે આવે આવું રૂડું જ્યારે થાય છે એનો અમને આનંદ છે. ગાવા ગાવા મારે માડી તારા ગીત એ ગાવા ગાવા મારે હોનલ તારા ગીત. તા તો શબ્દના એ સીમાડા માડે ત્યાં પૂરા થયા. તા તો શબ્દના એ સીમાડા માડે ત્યાં પૂરા થયા.